આજે આ ધર્મની મધ્યની ભજનની એક સામાન્ય સમાજ અમારી અંદર આપણે એકત્ર થયા છીએ. ગિરનાર ફરીથી પહેલા ભજન ગાય એમનું નામ હેમંતભાઈ ચૌહાણ, એમનું મંડળ છે. મારું બાજુમાં બેઠેલા નટુભાઈ જોશી કવિ છે, સાહિત્યકાર. મારે વિચાર બોલવાનો હતો જ નહીં. મારે તેમાં હેમંતભાઈનો બોલ સાંભળી હતા ફરજને પાત્ર બનીને બે કારણે વાંચવાની રચના આપણે હવે રજૂઆત કરવા. જોકે મારી ભૂલ છે, બોલાઈ ગયા પછી બોલવું એમ તો મારે સાંભળવું. માણસ થાકી જાય પછી શું એમાં ઘણા જન્મથી યાર થાકી ગઈ. કેટલા ખોડિયા બદલાયા છે એ કઈ ખબર છે. મને તેમ લાગે સાફ થઈ ગયા. એક સાડે સંતે કાર્યમાં નથી પ્રભુના બગીચામાં એક રચના અને બગીચાની છે દુઃખમાં. પ્રભુના બગીચામાં કેટલા ચિંદવાના, કેટલા ચિંદવાના, એક દિન ખોળિયા ખાલે કરી જવાના. પ્રભુના બગીચામાં અમે તમે કેટલા દિન રહેવાના, એક દિન ખોળિયા ખાલે કરી રે જવાના. પ્રભુના બગીચામાં પ્રભુનો આ સુંદર બગીચો કેમ બનવાનો. એટલી બધી રચના, એ રચનાની અંદર આપ પરિવાર મનુષ્ય તન પાવા પ્રારબ્ધ પૂર્વના યોગ્ય મનુષ્ય કર્મ અને કદાચ આ જન્મ એમનું જીવન આખું થાય છે. તો જેમાંથી તમે જુદા પડેલા એક ગોતું સહજ મુસીબત છે. જેમાંથી જુદા પડ્યા, જુદા પડ્યાનો અર્થ બે પણ તમે બધા પરમાત્માથી જુદા જુદા પડ્યા. એટલે જન્મ છું એટલે જન્મ હતો જ ત્યાં. પ્રારબ્ધ સંચિત ક્રિયામાં હતું જ નહીં. જુદા પડ્યા એટલે જન્મ. ઈચ્છા થઈ તો જ ઉત્પત્તિ.
સમજણ ને વિવેકના ઘરમાં આવ્યા પછી પ્રત્યેકને કાંઈ ને કાંઈ જોઈએ. મને તમને કાંઈ જોઈએ છે, જન્મ છે એટલે જોઈએ. કાંઈ શું જોઈએ છે એ તમને તમારે સમજવું. ઘણી પ્રકારના મુદ્દાઓ જોઈએ છે. જોઈએ છે પણ છતાં ઘણી પ્રકારના પદાર્થ કોઈને જોઈએ છે છતાં તૃપ્તિ નથી. ભજન મળે છે, સ્મરણ મળે છે છતાં તૃપ્તિ નથી. છતાં તૃપ્તિ પણ થતી નથી. એમાં વળી પ્રાપ્તિ થતી નથી. મળી જાય કદાચ પ્રાપ્તિ પણ એનું કારણ છે તૃપ્તિ નથી થતી ને પ્રાપ્તિ થતી નથી. એનો એક ઘટનાની પરિસ્થિતિ છે કે માનવ વચમાં તૃષ્ણા મળે છે, તે તૃપ્તિ ને પ્રાપ્તિ. બહુ તૃષ્ણા ખતરનાક. પ્રાપ્તિ પણ સુગમ સરળ ને સુઘડ છે, પરંતુ તૃપ્તિ બી સુઘડ અને સરળ. પછી ઇન્દ્રિયોની કરો અથવા આનંદની લહેર કરો, સહજતા છો. પછી મળી આવે પ્રત્યેક. તૃષ્ણા એટલી બધી નરે છે, પકડ છૂટતો. એક કોમન વસ્તુનો પદાર્થનો નશો ચડી જાય છે. પદાર્થ છે ચમડીને દમડીનો જો તમને કદાચ નશો ચડી જતો હોય તો પરમાત્માને સદગુરુનો નશો જેને ચડી ગયો એને પ્રેમ ચડી ગયો. પેલો ભાઈ બોલ્યા ને ફેમસ વાત, પ્યાલો બીજો કોણ? પેલો પ્યાલા સંતો ભાઈ પ્રેમરા ખુરે છે તો મકનો હાથી. હાથી તો કરો પણ પાછો મકનો હાથી. તેઓ પ્યાલા સંતો ભાઈ પ્રેમરા નવલ સાહેબ નું ભજન છે. તેઓ પ્યાલા સંતો ભાઈ પ્રેમરા ખુરે છે તો મકનો હાથી. બ્રેક કુમારી ચઢ ગઈ ઉતરે નહીં પીલા. નવલ સાહેબ જોધપુરમાં એના ગુરુ કરતાલા પરંપરા તમને મળ્યું છે છતાં એનો ઉપયોગ કર્યો. મળ્યું છે છતાં ઉપયોગ નથી થતો. એનો રહસ્ય સોબત સંગત એવી થયેલી છે અથવા સંકોચ ચિંતા. અને કદાચ વિચાર કરીએ કે તમે કઈ પણ તમારું શું છે તો વિચાર કરો. બેઠે બધું અહીંયા વિચાર જ કરી દો. આ ભજન ચાલુ થઈ ગયા. એક કાન માત્ર નથી સાંભળતો નહીં, સાંભળું. હેમંતભાઈના ભજનો બરોબર સામે એક પણ અથડામણ મારી ચાલુ છે. એક પણ ભજન ચાલુ થયા એ એક કાનમાં એ અથડામણ આવી, બીજા કાનમાં બીજી અથડામણ. અને ક્યાં ચડી ગયો મને ખ્યાલ નહીં. આ ખરેખર ઘટના તો મને ખબર નથી ક્યાં ચડી ગયું. તે ભૌતિકતામાં ચડ્યો હતો. ચડ્યો તો ભગવાનના નામ.
ચિંતામાં ચડ્યો અરે એ અક્ષરો એના વાક્યો બ્રહ્મ છે ને એ અમને અસર કરતા. જે માણસને અસર કરે ને ત્યારે ખ્યાલ આવે અસર અસર થાય ને ત્યારે ખ્યાલ આવે કે મારું કાંઈ નથી, મારું કોઈ નથી. અસર થાય ત્યારે ખ્યાલ ત્યાં સુધી તો સુખ રહેવાનું હોય છતાં વપરાય હોય છતાં વપરાય પણ પદાર્થની પ્રક્રિયા હોય છતાં વપરાય નહીં. એક સનાર્ય ચેતના એક સંત થાય એને સોનું ખૂબ અને ખાટલો વચીમાં બાજુમાં લગભગ 2-3 મણ સોનું વાળી દાખેલું સંત અને ઇતિહાસી હતા. એને જે સાધારણ બીમારી લાગી હતી સંતથી એની ખબર લાગે. અને આસક્તિ અને કૃત્રિમતાની આસક્તિ અને કૃત્રિમતાનું ગુણ સાત્વિકતા કૃત્રિમતાનું આસક્તિ અને કૃત્રિમતાનું મહત્વ અને જગતનું જાણવાનું ગીત ન હોવા છતાં દેખાય એનું નામ એક પ્રકારની વેદાંતમાં માયા છે. ન હોવા છતાં દેખાય જાણવાનું ને ન હોવા છતાં દેખાય તેથી ત્યાસ બુજાય છે. ત્યાસ બુજાવો ન હોવા છતાં વાપરી શકીએ નહીં છે ઘણું પણ છતાં મારે તો ખૂબ વાપરવું તો મારે તો આમ કરવું તો મારે તો આમ કરવું છું. બગીચાના બગીચામાંથી ફૂલ બદલાવાની તૈયારી ઘણું વાપરું તો આમ કરું. ઘણી વિચારધારા આશાઓના મિનારા તૈયાર થઈ ગયા. આઠ જો આવી જાય એમાં સદગુરુ કૃપા દ્વારા સદગુરુ કૃપા દ્વારા સંત કૃપા દ્વારા જો આઠ આવી જાય તો બહુ સુંદર. આશા અને આઠમાં તફાવત. પણ નિષ્ઠાની શક્તિ બહુ પ્રબળ છે. તપાસ કરે છે. તપાસ કરતા 2 વર્ષનો દાખલો છે. મારા ગુરુ મહારાજ ત્યાં આવ્યા છે. ખબર તો એને હતી કે આ પ્રકૃતિ મૂળભૂત લોભી સંકોચતા વાપરી છે. એમાંથી છૂટવું હોય તો લોભમાંથી છૂટવું હોય તો કોઈ સાચા સંતના સંગમાં સાચા ભજનો સાંભળવા, સાથે કથા સાંભળવી, શ્રવણથી બરોબર સાંભળવું. પછી અહીં ભજન સાંભળીને બહાર નીકળી જાવ તો કરી નાખો એમ નહીં. કાંક લઈને જાઓ, કાંક આચરણમાં ઉતારો. જીવનમાં ફાયદો એમાં વાયદો નથી, કાયદો નથી. ફાયદો તો છે જ. સંત કે બેઠા છે કેમ ગુરુદેવ 2 મણ સોનું કર્યું હવે કેમ કર્યું? હા, 2 મણ સોનું તમારું છે ને. મેં કમાણી કરી. કઈ પ્રકારની? આ સોના અને ત્યારે કમાણી કરી છે. ઉન્નત ઉદ્યોગ કરીને કમાણી કરી છે. 2 માણસોનો ડાજો છે. આ ખાટલામાં પડ્યો છો. છોકરા 2-3 જણા છે.
બધાય ખાવા વાતા કરે છે કે મેં ઢાંકી દીધું એમ કહું ને એક છોકરાને બોલ્યો કે અહીંયા 2 મણ પથરા મણના 2 પથરા લાગે બાજુમાં ખાધો કરી બાજુમાં રાખી એક કોર સોનું દાંટેલું પડે છે એક કોર પથરા દાંટ્યા પેલા દાંતી ચાલે ત્યારે શેઠ કહે છે બાબાજી એમ કેમ છે મને તો તારું સોનું આ પથરા દાંટ્યા છે ને એ પથરાના સોનામાં કાયમ મારાથી જ બુદ્ધિ વાપરે પાડે તને ફેરફાર લાગે મને તો એ પથરો જ લાગે કારણ કે પથરાની કિંમત શું તો કમાણી કરે એની કિંમત થાય કહેવાનો મારે મુદ્દો આવે છે જ્યાં કમાણી પરમાત્માની કરે તો એની કિંમત સમજાય છે કમાણી ન કરે એની કિંમત કેવી અંકાતી છે સમાજની અંદર કમાણી કરે એની કિંમત હવે કમાણીનો બહુ અર્થ શું થાય એટલે મુસાફરી તમે આવ્યા છો જેની મુસાફરી કરવી એ કરી લેજો અમે તમે બધા મુસાફરી કરી મુસાફરી કરવા આવ્યા છે મુસાફરી ક્યારે પૂરી થઈ જવાની ખબર નહીં પડે સંતનું કાર્ય तुम मुसाफिर है दो घड़ी का दो घड़ी का तुम मुसाफिर है दो घड़ी का दो घड़ी का जीवन जात है दिन और रैन का तुम मुसाफिर है रोए घड़ी का दो घड़ी का कांच की पुतली और सुंदर लगती कांच की पुतली और सुंदर लगती रूप रंगों में प्यारी बात थी ठोकर से टुकड़ा हो जाएगा ठोकर से टुकड़ा हो जाएगा तुम मुसाफिर है जो एक घड़ी का दो घड़ी का जीवन जात है दिन और रैन का तुम मुसाफिर है जो एक घड़ी का पुरातन कपड़ा तुमने देखो पुरातन कपड़ा एक कपड़ू છે ક્યારે પાસે ખબર નહીં પડી एक संत पासी कड़ी मारते माल खजाने बाग बगीचे मेरी बसोना माल खजाने और बाग बगीचे सबको प्यारा हो लगते सभी को प्यारा लगते उसमें से हंस जाएगा अकेला उसमें से हंस जाएगा अकेला तुम मुसाफिर है दो घड़ी का दो घड़ी का मैं જોયું વિચાર ये तो भाई
એક વર્ષ સુધી ભજન કરતો. ભાઈ બોલ્યા કે પછી મારે કાંઈ બોલવું જ જોઈએ, જાહેરાત કાંઈ કરી જ નથી. તો આજે અમારે ઘરના બધા ચહેરા છે અને ભજન વાણી સાંભળવું. જાહેરાતની દ્રષ્ટિ કરીએ તો મારું ના કરે, પણ એવું કંઈ કરવાનું હોય શું હતું. પણ છતાં 5-25 આવી ગઈ તેને હવે જાણ એક સુંદર યાદી આવે છે મને. એક રાજા હતા, દિવાન બહુ સારો, સુંદર આજ્ઞા, અને એમાં એ રાજાનો દિવાનનો એક નોકર લખવા એની એક ઓફિસ એ જે લખવાવાળો જે હતો ને એને એક મિત્ર, એની આગળ સંપત્તિ પણ હતી, સુખ પણ હતું અને સંતતિ પણ. પણ આ એમ મિત્ર, અને મિત્ર એને મળવા જાય છે આત્મિકાનો સંબંધ, અને મળવા જાય છે ઓફિસ સાફ કરી નાખે, ઝાડ ચપ્પા સાફ કરી નાખે, કોઈ વળી ત્યાં આવીને પાણી પાડે, એટલી બધી ફરજને પાત્ર બની. વળી ત્યાં સુધીની રમત આવી જાય, જૂતા પણ સાફ કરે. આટલી બધી આત્મતા, એટલે બધા વિચાર કરે છે કે મારો મિત્ર છે, થોડો પગાર કાઢ કરી દો. રોજ મારી ત્યાં બેનમાં આવે, અને 10 રૂપિયા પગાર કર્યો, 20 રૂપિયા પગાર કર્યો, પણ એ કહેતા નથી પૈસા બધા મૂકી દે. ત્યારે આ છોકરો કહે છે ભાઈ મિત્ર ત્યારે કહે છે કે આવું તમારે ત્યાં આવું છે, કારણ છે. એ કારણ છે નહીં, હમણાં તમને નહીં કહે. સમય અને સંજોગ આવશે ત્યારે કહે, જલ્દી ન કહેવાય. કોઈ સંતની વ્યાખ્યા અથવા કલાકારોની વ્યાખ્યા અને સાહિત્યકારોની વ્યાખ્યા તાત્કાલિક ન માગી ગયા. માહિતી તાત્કાલિક ક્યારે બદલાય છે ખબર શું પડે? માહિતી જલ્દી ના બરોબર પરિચય થાય, તમારા આંતરિક માંથી બરોબર પરિચય જાય, તમારી દ્રષ્ટિમાંથી પરિચય થાય, તે પછી તેને જવાય નથી. આ તો સમાજ છે. તમને ફૂલહાર પણ કરાવી દીધું સમાજ. એવું અત્યારે સમાજની અંદર એટલું બધું બિલકુલ થયેલું છે. સમાજ તો તમને ફૂલહાર પણ કરાવે છે, અને સમાજ કોઈ સમય એવો આવશે તો ખારાનો હાર હોય. એ તમારી તો શક્તિ બરોબર હોય જાળવવાની, આ બધી ચીજ કરાય. હવે વિચારધારામાં આ છોકરો એનો કામ કરે, એમાં દીવાને પૂછે છે, દીવાન એના નોકર પૂછે કોણ છે સાફ સુફ કરી લાગે, મારા જૂતા પર સાફ કરી નાખે જતી. એ તો પછી મારા જૂતા ના મુલાકાત પણ કોઈ રીતે મારા જૂતા તો સાફ કરે છે. એ પણ ઘણા દિવસ કહેવાય, આજે 2-4 મહિના જેવા છે. મારો એકાદ મિત્ર, એને પૈસા પાત્ર માણસ છે, સંપત્તિ પણ છે, બંગલાઓ પણ છે, પણ મારે આત્મિકતા થઈ ગઈ છે. પણ એમ બોલે છે પછી કે પણ એનો પગાર કાંઈ કરો કે 20 રૂપિયા 25 રૂપિયા પગાર કરે, દરરોજ જમા કરવું હતું. દીવાન કેટલા થાય તમે 4-5 મહિના થઈ ગયા, આજે તમારા 10 રૂપિયા, અને આજે મને મોકો બોલો તમારા જૂતા સાફ. જૂતા સાફ કરવા બહુ મુસીબત કરો.
આ વિવેકની વાત. જ્ઞાન હોવું જોઈએ ખરું, વિવેક યુક્ત જ્ઞાન, યુક્તા એટલી બધી આધીનતા. એટલે વિચાર કે બોલતા પૈસા માંગતા તો તારે તે કામ શું કે કામ એક છે. મને તમારા રાજાનું, તમારા જેમ તમે દર્શન કરાવ્યા ને એ મને રાજાનું જ. ચાલ રાજા દિવાન થઈ જાય. રાજા આગળ દિવાન લઈ ગયા. ત્યાં છે જ્યાં દિવાને રાજાને આગળ જાય છે સત્તરજીએ તો એને તો કામ હતું જૂતા સાફ કરવાનું. પણ શું કામ જૂતા સાફ કરતા હતા એની ઘટના પરિસ્થિતિ પછી કહું છું. આ જૂતા સાફ કરીને ગયા સાવણી વાર લઈ ગયા રાજવેદની અંદર જ્યાં સિંહાસન તો બધું સાફ કરતું છે એકદમ સ્વસ્થ. આ તો પોતે સ્વસ્થ હતા, પોતે મલિન નહોતું, એનું મન મલિન નહોતું, સુંદર સ્વચ્છતા હતી, અંતિષ્કરણ શુદ્ધ હતું, બધું સાફ હતું. રાજાને વિચાર તો અહીંયા પ્રધાનમંત્રી કે ક્યાં ગયે કે આપણે ઓફિસમાં આવીએ તો ભલે આવી રહ્યા હવે અને એટલી જરૂર હતી. હવે ક્યાં પણ તરત સાફ સુથરું કે આ કરે આ કરે આ સાફ સુથરે. રાજા એકદમ પસંદ છે. ઓ આવો કોઈ નોકર કોઈ આપણે મળ્યો નહીં. અને એટલો બધા એની માટે પસંદ છે. બહુ કામકાજી માં પૈસા લેતો કે તમે જ્યાં જાઓ ત્યાં તમારી સાથે, તમે જ્યાં જાઓ ત્યાં તમારી સાથે. રાત્રિનો ટાઈમ થયો તો રાત્રિ ટાઈમ રાણીવાસમાં રાજા ગયા. રાજા રાણીવાસમાં ગયા એટલે આ છોકરો પણ રાણીવાસ એ વિચાર તો બોલતી બોલાઈ ગયું ખરું. પણ ત્યાં સાફ કરવાનું, પલંગ સાફ કરવાનું, આ સાફ કરવાનું, આ સાફ કરવાનું, આ સાફ કરવાનું, ઘણું બધું સાફ કરવાનું. તો રાણી કીધી કોણ કેટલા ટાઈમથી બધું સાફ સુથરી ખૂબ કરી આપે અને અહીંયા આવ્યો તો અહીંયા સાફ કરવાનું. તો બહુ પ્રકાશવાળો લાગે. અને પાછી મારી માગણી કરી છે કે તમે જ્યાં જાઓ ત્યાં જાઓ. રાણીવાસમાં આવ્યો તો રાણીવાસમાં કાંઈ વાંધો આપણે દીકરો છે ને આપણે દીકરો વાંચો. દીકરો અને એની માની પણ સેવા એમ માતુલ્ય તુલ્ય માનીને એની સેવા છે. વાત પછી રાણી અને રાજા વિચાર કરે કે હવે આપણે ગાદી વાળો તો આપણે જોશે તો કરો ને વારસદાર કે આને તિલક ફરકાવી સેવાનો પ્રકાર જોતાના સેવાનો પ્રકાર. સેવાના પ્રકારમાં સેજ બાદ સેજ ક્યાં સુધી માનો થઈ જાય છે. સમરણ ને સેવામાં સેજ બાદ સેજ ક્યાં સુધી પહોંચી જાય છે. તિલક આપવાનું, તિલક પણ ફટકારી દીધું. ફટકારી દીધા પછી રાજાએ એવું કામ કર્યું, બધાને બોલાવીને કીધું. બધાને બોલાવ્યા, પ્રધાનને બોલાવ્યા, આને બોલાવ્યા, આને બોલાવ્યા, બધાને બોલાવ્યા. અને જે ઓફિસમાં રહેવા વાળો જે નોકર હતો એને તો બોલ્યા. તો રાજાએ તો એને સિંહાસન માટે બેસાડી દીધું અને બાજુમાં સાથીદાર તરીકે બેસાડી દીધો. રાણીઓ પણ આવી ગઈ છે એટલે કહેવા લાગ્યું હવે આનું તિલક અને આપી દીધું છે. અમારે હવે વાલ
આ છોકરાને આપી દીધું છે પ્રધાનજી. ત્યારે છોકરો બોલે કે તમે માનસો જીવન જંગલમાં કદાચ લઈ જાય છે તો મારે તો તમે મેં તમારી આગળ માંગણી કરી, તમે જ્યાં જાઓ ત્યાં મારે તમારી સાથે. તમે જ્યાં જાઓ ત્યાં તમારી સાથે. બહુ વિચાર કરવા જેવી વાત કરો. ધ્યાન આપો. અમારે જે સંતોની યાદી લેવાય, રૂપાલી બાંધીની યાદી લેવાય, લાખા લોહીની યાદી લેવાય, જતી જતીની યાદી ઘણી ઘણી ભક્તમાળમાંથી, નવા ભક્તમાળમાંથી ઘણી બધી ભક્તમાળની યાદી આવી જાય. સાથે જવું બહુ મુશ્કેલ. બોલાય કરવું પણ પાલન કરવું પણ. ના રાજાને કે જવું છે ત્યાં નોકર જે હતો જે ગાય હોવી તો એ આવી અને તરત જ સિંહાસન માટે ઉતરી અને તરત જ એને પગે લઈ જવું. છતાં સાફ કરવા માણસે તરત ઉપરથી ઉતરી અને એના મિત્રને પગે લાગી. કેમ મારે મને પગે લાગી? તને તો રાજ મળી ગયું, પાદ મળી ગયું, સર્વસ્વ મળી ગયું. કે એ બધું પ્રતાપ બીજું કાંઈ નથી. એ તારા દર્શન થયા, તારા જૂતા સાફ કર્યા છે ને, એ તારા જૂતા સાફ કર્યા છે ને તેનો પ્રતાપ અને સિંહાસન માટે બેહારો છે. મારે સિંહાસન જોતું નથી, મારે કાંઈ જોતું નથી, મારે તો તું મારે તો તું જો કે તારો મારો સર થઈ ગયો તો હું સિંહાસન માટે બેસી. सत्संग के प्रताप से चले महेश के शीश, सत्संग के प्रताप से चले महेश के शीश, मित्र बने जाने से गंगा बीच के शीश. तुम्हारे कांई जोतुं નથી. રાજાને કે મારે તમારો રાજ્ય જોતું નથી. પ્રજાને કે તમારું કાંઈ મારે જોતું નથી. મારી કે માં તો બરોબર છે. રાજાને કે તમે બરોબર છે. મારે તો જો આ મારો મિત્ર તો મેરા જૂતા સાફ કર્યા એ મારે જોઈ. તમે તમારા સાથીદારોને વચન આપ્યું, તમે તમારું વચન પૂરું કર્યું, પણ મારે તો આ મૂળભૂત જે મારો મિત્ર છે તે મારે એ જોઈ છે. તો કેવાનો મુદ્દો હું સાથીદાર બનો તો કેવા બનો છે સુધીનો સાથ મળે. સંગાથી બનો તો એવા બનો સત્યતાના છે સુધીના સંગાથી બનો. વચમાં કુટક થયું સાથ આપવો તો જે સુધી આપી દેવા. ભજન ગાવા તો જે સુધી ભજન ગાવા. મેં 2-5 જણા કીધું કે કદાચ લાલ બાબુનું કદાચ શરીર પલંગમાં કદાચ ગમે કે હેઠું પડ્યું હોય અથવા ખાતા ફાટે ટોટલ ખાતીમાં પડ્યા હોય તો મારો કદાચ એમ પડ્યો હોય બીમારી કદાચ સારી કરી લાગી જાય તો મને મારી આગળ ભજન સંભળાવે. બધા શિષ્યોને વાત કે મને ભજન સંભળાવે. કોઈ સાહિત્યકાર પ્રભુના પ્રભુત્વ પ્રાપ્ત કરેલો પ્રભુમય જીવન જીવવાવાળા એની આગળ આવે બસ મને નહીં સંભળાય. બીજું કાંઈ મારે જોયું મારે સાક્ષાત્કાર કરવો નથી. મને કાંઈ સાક્ષાત્કાર થયો નથી. આ સત્ય કહ્યું. મને તો ફક્ત સંતોના દર્શન, સાહિત્યકારોના દર્શન, કલાવિધિ ગાંધર્વોના દર્શન થયા છે અને બીજા દર્શન કદાચ ગિરનારની તળેટી મારવાના તમારા બધાના દર્શન થાય છે. સાક્ષાત્કાર મને કાંઈ એવો કાંઈ થયો છે. ઘણા કંઈક લાલબાપુને આ બધી માટે છે, લાલબાપુ અહીં પહોંચી ગયા છે, લાલબાપુ આ બધી કોઈ બ્રહ્મા પડતા નહીં. ઘણા એવું હમણાં હું થઈ ગયું અને એવું અફવા પાર પાડી દીધું કે આપણે ભાઈ કાંઈ ક્યાં થઈએ તો કહેવાનો મારે મુદ્દો મુસાફિર રહેતો કરી. આ મુસાફિર ખાનું છે, મુસાફરી કરવા આવ્યા છે. એટલે માટે એક સતારની 2 કડી કહી અને મારી વાણીને વિરામ. પછી ભાઈના ગઈકાલ ભજન સાંભળી ભગવાન નકુભાઈ બોલશે 1 વાગ્યે ભજન બંધ થશે. સફર કા સોદા કરને મુસાફિર. બસ આ સફર કરવા આવ્યા કોણ તમે? सफर का सौदा करने मुसाफिर
असल वतन पर जाना पड़ेगा। जो फूल करना हो तो आंख अहिया कर ले, फिर वहां आने का सामान कर ले, पहुंचे के जब वतन अपने को, फिर तुझको पछताना पड़ेगा। तो वतन અને વર્તન વતનનો ખ્યાલ કર્યો મારે અસલી વતનમાં જવું અને અસલી વતનમાં કોણ જઈ શકે કે જેનું વર્તન સાચું છે। અસલી વતનમાં જવું પડશે વહેલા બોલું કોળિયા ખાલી કરી અસલી વતનમાં જવું છે પણ અસલી વતનમાં કોણ જઈ શકે એને સંત દર્શન નામ સ્મરણ કર્યું છે ભક્તિમાં લાગી ગયા છે પરમાત્મા બીજાને સમાજને ઉપયોગી બની ગયા છે શરણાગતિ સ્વીકાર્યા પછી સમાજને શરીર આપી પરમાત્માની પાકી શરણાગતિ સ્વીકાર્યા પછી સમાજને સમાવેશ કરી તો કહેવાનો મુદ્દો આજે છે આખો હજી તો અમારે શિવરાત્રીનો મેળો આવે છે બાપલા અમારા કેટલા ઘણા સંતો આવશે આ કેટલા કલાકારી કલાકારો હેમંતભાઈ તો અહીંયા લગભગ હાજરી એમની તો નક્કી થઈ ગયું અને મને છોડે નથી હું એને એમ છોડું નતું ભાઈ બધા ભેળા લગભગ એવું થઈ ગયું પછી શોલ્ડર જેવું લેન્ડ થઈ ગયું ભગવાન જાણે હું કઈ જાણતું હવે કઈ જુદું પડે એવું નથી કેવું હવે ही पड़े हुए हाँ बनी बनाए बन गई अब बनने की नाई तुलसी विधि समझ के मगन देव माए बनी बनाए बनी अब बनने की नाई तुलसी विधि समझ के मगन देव तो केवानो मुद्दो वाणी के विराम रहेगा वाणी ने विराम सर्वे प्रणाम जय गुरुदेव जय सियाराम जय सच्चिदानंद सर्वे नमस्कार હવે મારા
બાપા મારી તકલીફ નથી, તારે શું છે બાબુ મકાન બનું લઈ જા, આવું થોડી કરીએ. મને બાપા આ તકલીફ લઈ જા, મને લઈ જાઉં કરો. હા હું મારું નામ લેતા લેતા ભૂલો જાઉં અને મને કોઈ તકલીફ ન પડે એટલું આશીર્વાદ આપો. મને કોઈ તકલીફ ન પડે આપણું નામ અને કુદરતી એવું જ નહીં, કોઈને તકલીફ ન હોય. 7 વર્ષે પણ જ્યાં ત્યારે જુદા પડે ત્યારે રડી જાય, ત્યારે જુદા પડે આરામ બસ. તમે બોલો હા સાચી વાત છે. મને અમુક આવડે નહીં. તમે તો આ વાણીમાં જોયે છે કઈ વાંચેલું નહીં, કઈ ગીતાની વાંચેલી, રામાયણની વાંચેલી, અને મને કઈ ભાગવતનું કઈ નહીં, તો સંતોના કદાચ દર્શન થયા અને અમુકની વાણી કદાચ ભજનની વાણી પણ એ મજા જે છે ને આપણા એ મજાનું એનું કઈ વર્ણન કાયમ નથી. આ રીતે અમને નામ છે એનું કઈ વર્ણન એવું કઈ છે એ જે મોટું છે. અને એ તુલસીદાસ એટલે જ કહેતા હોય ને જપ મોહી રામ લાગત બીઠે પછી 6 રસ 9 રસ લાગત શીખે. વાહ, એક રામ નામ નો રસ થોડી ભરી વિદ્યા લેજે. વાહ રે વાહ. પછી બીજા બધા રસ મને મોડા લાગે. એ એ મહારસાસ્વાદ રસાસ્વાદ જેની આગળ આવ્યો ને રસાસ્વાદ જેની આગળ આવ્યો અને નાદ બ્રહ્મ આમો જ પડ્યો રસાસ્વાદ આવે અને એ રસાસ્વાદ અહીં આવે ને એ અંદર જો ઉતરી જાય તો બસ થાય. પણ એ કાનમાંથી રસાસ્વાદ જે બોલેલા તમે હો ને એ સ્વાદ કાનમાંથી આવે અને કાનમાંથી હૃદયમાં આવી જાય ને તો હૃદયમાં ખેલાય હું તો બીજું એક બોલી નથી. બાપુ એક વાત કહું, અરે 10 વર્ષ આ લગભગ 11 થયા નતું ભાઈ ગણતી હું ગણતીથી કંટાળેલો માણસ, ગણતીથી બહુ હું કોઈ શહેરમાં ન જવાનું કારણ વાહન દાદા બાબુ તમને મજા ન આવે. એમાં મેં ભગવાન શંકરને 2 શબ્દ કહ્યા આપને કહું. અરે ગયો બાણે ઉપર મેં કીધું અંદર નહીં આવે હોળી આવે પણ એક અહીંથી ચિઠ્ઠી મોકલું તું સાંભળો બધાની વાત તો બાકી છે. એટલે 2042 શિવરાત્રી અને સોમવાર 2042 શિવરાત્રી અને સોમવાર ભોળિયા ભીખ માગવા એક દુખીઓ ઉભો દ્વાર. અહીં સરકાર તારા દ્વારમાં એક દુખીઓ ઉભો છે, છેટો દૂર ઉભો છે, તો શું ભીખ માગવી છે, તેની જરૂર છે કે મહાદેવ સંપત નથી માગતો અને માગું નહીં કોઈ માન, કોઈ પ્રકારનું મને માન મળે એવું દે, સંપત્તિ રાજા બની જાવ કાંઈ નથી થતું. મળે કોઈ માન તો હું જોયું કે બને તો મને બનાવજે કોઈક સંત કુટીરનો શ્વાન. મને કોઈક મહાત્માની કુટીરનો શ્વાન બનાવી દે એ તો અધિકાર હોય તો બનાવી દો, તારા કાયદા વિરુદ્ધમાં નહીં. બને તો બનાવજે કોઈ સંત કુટીરનો શ્વાન. અને એ સુકામે કે પડ્યો રહીત દ્વાર છે, हमारे सच्चा નથી જોતા, પડ્યો રહીત દ્વાર છે નિત નમાવીશ માર. દયા કરી કરુણા સાગર કોકદી મુझ પર મૂકશે હાથ. કોકદી આ ભાગો કે હાથ જાય ને સંખ્યા નીકળી છે તો મારી માટે પ્રેમ કરશે હાથ મળે. એનાથી તને લાભ શું કે હાથ પરસતા જગતનું ઉતરી જાય છે વિષ. એ કોઈ એક દુનિયામાં ઝેર ઉતરી જાય, બાકી સંસારના ઝેર ઉતારવા આ હાથ નથી, કોઈ દવા નથી એના માટે કર્યું. હાથ પરસતા જગતનું ઉતરી જાય છે વિષ. આ મન ગમતું ને માટી લીધું માટે મહારાજ નારાજ પછી એમ કઈ બોલું છું એ દુઆ 10 વર્ષ પહેલા હું બોલ્યો એ મંજૂર થઈ ગયા. સંતો મારી પ્રેમ કરે, મને બોલાવે આપ જેવા મોરારી બાપુ જેવા બીજા મહાત્માઓ અને એ માગ્યું તો આટલું જ. ઓલી શિવરાત્રી બાપુને કહ્યું
મેં માગ્યું તો ગેટ દરવાજાને જાય આવવાનું, પણ છતાં મને બાજુમાં આ ભગવાને વધારે આ બિચારો દુઃખી છે અને જે સંતોના સરવણી પુરાડ્યું. મેં પથ્થર બનાવવા માંગ્યો. મને તું એક પથ્થરો બનાવજે કે મારેથી મને તું એક પથ્થરો બનાવજે જેની ઉપર મારા સંતોષ પથ્થરો બનાવજે. પથ્થર બને એવો પથ્થરો બનાવજે કે મારી ઉપરથી સંતોષ થાય. એ પગથિયામાં એવા ગોઠવ, મંદિરના પગથિયામાં એવું ગોઠવજે કે સંતો ભક્તો દર્શન કરી એની માટે ખોટું મૂકી. મંજૂર થઈ ગયો હતો. હું ભાવું ને આજે મંજૂર મંજૂરી પડી એટલે બધી વાત ખ્યાલ આવી ગયો. છે પથ્થર, તારી મૂર્તિ છે પથ્થર, એ ચેતન મૂર્તિ હું છું જળ તરીકે. દર્શન કરવા આવા એ ચેતના લઈને આવે છે તો આ પથરા મૂકેલું પાઉં પથરામાં મૂકીને આગળ વધે અને એ પથરામાંથી હું પડ્યો પગથિયા માટે એની માટે પાઉં મૂકું રજકર માટે પૃથ્વી હોય અને આગળ બોલતા હોય એ રજકર પથરા માટે પૃથ્વી સંતોની રજકણ પડે એ. અરે ગજબની વાત. સંતની તુલસીદાસ જ્યાં સંતની વાત આવી ત્યાં ગાંડા થઈ છે. ગીરીદાસ સંત સમાગમ સમાન લાભ કચવા. ભગવાન શિવ દેવી ઉમૈયાને કહે અરે કે સંતના મિલન જેવું સુખ કે સંપત્તિ કે લાભ છે જ નહીં દુનિયામાં. ગીરીદાસ સંત સમાગમ સમાન લાભ કચવાન મેનું હરિકૃપા હોય નહીં ગાવ વેદ પુરાણ. વાહ તુલસી વાહ, વાહ મહાત્મા વાહ. સંતોડે બહાર બહાર બે સંત ગયા છે, બે સંત ગયા છે, બે ચાર સંત ગયા છે કે ભગવાન આપણે સ્વીકાર કરે એની ખાતરી છે. વાહ બહુ સરસ. ભગવાન આપણે સ્વીકાર કર્યો છે એની ખાતરી છો અને એ માને છે. હવે એનું પ્રશ્ન જવાબ કેવી રીતે ભગવાન આપણો કદાચ સ્વીકાર કરો, સ્વીકાર ક્યારે કરે? આ બે જણા બધા આમાં આપણે સ્વીકાર કર્યો એ અત્યારે આપણે ખ્યાલ આવ્યો. ભગવાને આપણે યાદ નથી કેવા આપણે એનું નામ સાંભળ્યું નથી, એનું નામનું મહિમા સાંભળી છે, કરી રહ્યા છે આપણે તો જ્યાં ખાતરી છે. ચાલો બે જણ બીજા બંને જણ આવકાર ભગવાન અમારો સ્વીકાર કરે અમારો સ્વીકાર કરવો એની સમજણ અમને ખબર પડતી નથી. રાજી તમે ભજન ગાઈ છીએ, આ કરી છે, યાદી કરી પછી પણ સ્વીકાર કરી અમે એમાં શું તો દયાળુ છે, દયાના સાગર છે, પતિત પાવન છે, કરુણામાં ઘણી એની પર્યાય સ્થિતિઓ ઉપમાં આપી હતી કે ભગવાનના જે ભક્તો હોય ને, ભગવાનના જે ભગવાન તિલક ભગવાનના જે ભક્તો હોય અને એને તેનું ભોજન કરાવવું અને તેના ભાવથી ભોજન કરાવો, આ કરાવો, એને લાડ લડાવો કેવા એટલે તમારે સમજો કે ભગવાન સ્વીકાર કર્યું.
હરી છે હરીના જન બડા. હમણાં બધું લખ્યું છે, હરી છે હરીના જન બડા. ભગવાન ઉભા હે થાળમાં ખડા, હરી છે હરીના જન બડા. સ્વીકાર કર્યો છે કે ભાઈ મારું સ્વરૂપ તું હોય તો જે મને યાદી કરે છે મારી મય જે જીવન જીવી રહે છે એને તમે આવકારો અને એને તમે બરોબર રીતે પાલન કરો. સ્વીકાર કરો ત્યાં બધી સ્વીકાર એમ તમને આવકાર આપી અમને સ્વીકાર કરે કે ન કરે પણ અમારો કોઈ સ્વીકાર ન કરે એ ધ્યાન રાખો. અમારો કોઈ સ્વીકાર ના કરે. આપણે વાત કરી એમાં એક રાજ્ય વતન કરતો ભજન 3 વાગે બીજું કામ બીજું અજમાને ઊંડાથી એવી ઉદગાર ઉઠ્યો કે સમૈયામાં સાયો ત્યાં ઉઠે રાવત માથે નથી કોઈ દીરુચ્યો કે સમૈયામાં સાયો અને મને ઊંડાથી ઉદગાર આજ ઉઠ્યો એ સમૈયા કામ આવે તું નહીં પડે તોય આવશું એમ બાપુ એ બહુ સારો પ્રશ્ન કર્યો ખાતરી છે. વાહ સંત વિરામ આપણે જે આજે જેવું લખ્યું તો તુલસીની મળે એમાં તો મોડે મંત્ર ભાષા રામ ચામડા વંતો લોકોએ કીધું કે ભગવાન મળ્યા વેજા નહીં સમાન હા હા વાત બધી હતી. ભાવનગર સ્ટેટની વાત થઈ કે રેજા અલીગઢ કુંડલાની બધું ગામડું નહીં ભગવાન મળ્યા તો કે આપણા ભાવનગર જિલ્લાનું કુંડલા તાલુકાનું ગામડું છે. હા આનું રથ જોડાણું બીજા કુંડલા ગામ કરતા બધા ગામમાં ગયા ત્યાંથી બીજું ક્યાં જે રેજો તો એ હરિજનમાં ત્યાં રથ થઈ ગયા શેરીમાં તો રથ હાલે નહીં હાલીને ધારે પાછળ ઘણી રેજાને કે તને ભગવાન મળ્યા એની ખાતરી શું કે આ ખાતરી અત્યારે ઘણી હારી આના તો બની ગયેલી ઘટના છે. બની ગયેલી ઘટના બાપુ એ વખતે આ અર્થ કર્યો બહુ સરસ સાધુ સંસ્કૃતિ શું રખવાડે એમ કે ભગવાન છે ને ભગવાન સાધુ સંસ્કૃતિ રક્ષણ કરે તો બાપુ સમજાવતા હતા કે દ્વારકા ઊભો હોય બાર હા એની કરતાં જે અંદર સૂતો હોય એ તો મોટી વ્યક્તિ હોય ને દ્વારપાલ બહાર ઊભો હોય એની કરતાં બી મોટી હોય એટલે ભગવાન જો સાધુ સંતનું રક્ષણ કરતા હોય તો ભગવાન તો દ્વારપાલ છે અંદર સૂતા છે એ મોટા છે. હા એટલે મોટે સંત અધિક કરી લેખા એ સમજાવતા હતા બાપુ રામાયણ ચોપાઈ અને બીજો રાવણ ધનથી મોરબીનો રાજા તો રાવણ ધનથી ઘોડા છે. મારા બહાર બોલાઈ ગયો કેવું અને અદભુત નામ અને છે એવું ને સંગીત હા સંગીત અમને તો એનું કાંઈ બીજો રંગ હવે કાંઈ ફરે નથી ફરે એવું નથી બીજી કાંઈ કારણ કે ત્યાં મૂળ પકડાય છે. મેં તો વધુ કાળો કામનો બીજો લાગે ન લાગે કોઈ હા એ એટલે એ એક રંગ લાગ્યો ને સંદર્શન પ્રેમ બાપુ ભેગું આજે પોકાર કરવો એ પણ તમારો આપણે યાદ કર્યું ને બાપુ એ કથામાં 3 વખત ગાયું હમણાં રાવત વખતે લખે છે બહુ આખું ગાયું બાપુએ કથામાં સ્ટેટસમાં અને તમારા ભાઈ કેટલા સારા હા કે કથાની અંદર લાખો માણસો હોય બધે જવાય. 2-5 ભજન બોલ્યા પેલા મારા ભજન પેલા ફોજના જે સાંભળતા ને ત્યારે ઘણા વખત બોલતા
વેરામાં બે ભજન ગાય છે ને બાપા. વેરા વેરા પછી જાય જે યાદ આવે યાર. એવું કાંઈ નહીં. બસ મેં એમને દયાળુ કરી દીધા. મને કોક એને તકલીફ આપે મને નહીં ગમે ને મને રૂચતું કેવું એને ભજના નથી નિરજ શાંતિ મારે મેરા મહી મારે જવું જરૂર પેલા રસ્તા ભગત તો પેલા રસ્તા તો બાપુ બધું શું પરિચય શું પછી તો મજા આવી આવી બધું વર્તન થયું તમે તો ભજન ગાયું ત્યાં બોલ્યા હતા ને ભજન કોણ બોલ્યો હતો આપી ગયો ના ના અમારું પ્રસન્ન સ્વાગત તમે આગળ ક્ષેત્ર ચડ્યા માતાજીની કુંડળી કુંડળી ને કઈ હા હા એ પેલું ધર્મના ધોની દેવને પહેરે હા અરે એ તો ઓલું આપણે શુદ્ધ જાણીને આ મારા રૂપિયામાં અનુષ્ને જીવન ભલે ને ગાડી મેં પરાપાર ખેતર ફેરીએ રહી પરા હા હા તો પછી લખાઈ ગયું તેથી તમે ગાય તો બાપા કે આનું મારે સામે લખો હા તેથી કે આ એને નિરંજન મને યાદ દેવડાવશે મારે એને સામે ઓલું લખો પરાપાર ને ફેરી કાકા ભક્તિ માર્ગ ને જ્ઞાન માર્ગ નો સમય લેવો અને સમન્વય નો તમે લો અને સમન્વય એની સાથે સંત ને રાશિ સમન્વય નાખવા ખરા રંગીલા સીધા પણ કઈ પ્રકારના રંગીલા કયો રંગ પીળો વલમ તુને લે નહીં આ મીઠા તને ક્યાંથી મળી આ રંગ કેલો કે બીજી બીજી વાત કરી આ રંગ આમ જોવે ને આમ કરે તો જોઈએ આજ તો આમ જોયે તો ઓળે લાગે પણ થાય આમ બોલે છે વાત આવતો આપે આ આપે શંકર ભગવાન ઉપાસના કૃષ્ણ ભગવાન ભજન લખે તો એ વાત અને મજા આવે નહીં બહુ કરી એ ભક્તિનો દાતા છે એ દાતા છે મેં બાપુને આમ તો આજે વખતે કે તમે હતા ને આપણે બાપુને મેં કહ્યું હું પૂજા કેવું નહીં કરું એમાં મને મોજ આવતી હોય એમાં પૂરો વળતે કરે મને ક્યાંક ફરક થઈ વ્યક્તિગત વિચિત્ર છે અને એની માટે હું કલમ ઉપાડું અને સીમા આવવામાં એટલે બાપુ મોરારી બાપુ આપણે યુવાન છે એ અંદર ખાને બધા મળી ગયેલા મને કે તને ખબર નથી એનું ખાવતું નથી બાપુ એ લોકો બધા અંદર મળી ગયેલા એક જ છે આમ થાય આ વિચાર શંકર ભગવાન ભજન બધા દત્ત મહારાજ ના પણ રાજગીરા મારી મસ્તીમાં આવી મુગ્ધ દિશા બેઠવામાં આમ સત્ય ઘટના ઘણા વખત કમરો બંધ કરી રડવું પડતું મેં નથુભાઈ કીધું આપણને જે વેદના થાય ને એ શબ્દો આવે એમાં લખી દેવાની એમને પછી સુધારવાનું કે એનો મસાડવાનું કે પાસ મેળવવાનું નથી કાંઈ નહીં જે લખાઈ ગયું લખાઈ ગયું તો મેં કીધું ને 10,000 સુધી લખાય 10,000 થઈ જાય તો બંધ કરી દો ભાઈ બંધ તો નહીં થાય તો હવે બંધ તો નથી આવે ને રાવતભાઈ ક્યાંથી બંધ થાય બધું ક્યાંય બંધ થાય વાત કરું ઘણા પૂછે એની રીતે હું એમ કહું આ એવું કાંઈ જન્મ એમનો નથી થતો બાળકનો જન્મ થાય એમ હોય એટલે પ્રસુતાને પહેલા અગાઉ એને પીડા ઉઠે એને વેણ આવે એટલે એની આજુબાજુમાં એની પ્રસુતાની બાજુમાં આપણે દેશી ભાષામાં કહી છે ને કે નસ બેઠી હોય ઉયાળમાં બેઠી હોય એને ધીરજ આવે મમ્મા એને હું ધીરજ રાખવા એ વેદના અતિ થયા પછી વેણ નીકળ્યા પછી દીકરીનો જન્મ થાય અને જન્મ થઈ ગયા પછી એની માટે પ્રેમ થાય એમાં પહેલા વેદના ઉપડે વેદનામાંથી પછી વેદના હલવાઈ જાય હમણાં છે ને સાલ
નાચવા તૈયાર, હોવા તૈયાર, અને બધું કરવા તૈયાર. પ્યારનો જન્મ ક્યાં પછી થાય? પછી લખે. કેમ કે ભાઈ આમ આમ જો લખાય તો એ તો ખોળે બહેરો નીકળે, એને વેદના નથી થઈ. જુદા જુદા શબ્દો ભેળા કરી મસાલી અને લખી એને વેદના, અને જેને વેદના થઈ હોય ને એવું કાળજા બધી નાખે. મેં અમારી ખરા ભજનમાં લખ્યું, મેં તો અમારી કોઈ ડાન્સ નથી કૃષ્ણ તને જગાડવાનું. અમારી કોઈ ડાન્સ નથી, તું હું નિરાતે સુંદર છે. મારે તકલીફ નથી આપી આપની વાત જ એમાં. પણ મેં એ કહ્યું, પણ મારી પાપણના પાણી તને પડવા એ નહીં. યાદ કરે દરાર ના જાય, મારા વાજામાં નથી એવાલા, એવું શું કરું? મારે તને રોવા દેવું, તને સહેજમાં ભલે નીંદર આવે અને મને એવું લાગે છે કે દયાની તારીખ જે ફીલી જતી ને એ ખૂટવા આવી એવું લાગે એટલે કહું છું. કોઈથી ખૂટે નહીં, પણ આ તો હું તને માર્ગ શબ્દ કહું તો હું નહીં કહું. તને જગાડવા હું માગતો નથી. તને અહીંયા પાણી પડશે ને આંખમાંથી, એ તને પહેલા ખાતાની પડે લાગશે. મને કહે છે અમુક તારી તો મારા પાણી આંખમાં તમે પહેલા તારી ઊંદર બગાડો. મારે પાડવા નથી, પણ હું કરો મારા અવાજામાં નથી એમ પકડવા. અને જે વિચાર ટૂંકમાં એ તમને વેદના થઈ હોય અને ત્યાર પછી જે જન્મ થાય એને દીકરાનો દીકરીનો કવિતાનો જે જન્મ થાય તો તેમાં હવે આની અંદર કોઈ કારણ નથી. એ કવિતા ગાય અને મોત લઈ લેવી. કવિતા ગાયને આપણને બહુ માન મળી જાય. કવિતા ગાયને આપણને ઓલા હું ચંદ્રક ક્યાંક મળે, જે કાંઈ એવોર્ડ. આની અંદર કોઈ કારણ નથી. હું যদি ગાતો અને સામો આવી જા હોય તો ભાઈ ભાઈ એમ ન કે ત્યાં સુધી અમારા ભજનમાં દોડ પડે. તું એમ નહીં કે એક વાર તો એમ છે. અને એ મેં બધા ભજનમાં આપને ન માનશે. કોઈ કારણ હોય તો નહીં આવવું. કોઈ કારણ છુપાયેલું હોય, અમને માન મળે, અમને સન્માન મળે, અમને પૈસા મળે, અમને રાજા બની સપનાની માલિકો અમને જો કદાચ ઇન્દ્ર તું બનાવી દે, ઇન્દ્રનો રાજ મળે એ તો કલ્પના કરી હોય ખરું તો નહીં આવું. તું આવ્યું કાંઈ તારી યાદ સિવાય અમારે કોઈ જરૂર નથી. અને અંતરના ઊંડાણમાં ક્યાંય છુપાવી રાખ્યું તું બધું જાણ નથી જોતું ભેરું. અને અમે તગાખોર રાખતા હોઈએ તો તારે નહીં આવવાનું. અમે સમજી રહ્યા. હા મને જોતું નથી તારું. હા મને જોતું નથી તારું પતિની હાલતમાં ફરવા દે. મને જોતું નથી. મને તારું ખાય. મને જોતું નથી તારું પતિની હાલત. બાકી જે બોલો તું અમારે શું છે લાંબુ કુંડાળા ન પડવું. એ તો અમારી સગવડતા નહીં છે. હે નિરંજન પંડ્યા અમને નિરૂભાઈ એટલે મને યાદ જેવો તો મને કહી દઉં કે પછી તમારે આ સ્વરાષ્ટ્રમાં શિવરાત્રી ચાલુ તમારે અવારનવાર બધા તમને તમે તો પધારવાના છો. બાબુ પધારવાના છે. ત્યાં તો રોકાવાના છે બધા જિલ્લામાં. મારે ત્યાં
કહી દેવાને આમ જો વધી આવ્યો મને તો કાંઈ આનંદ ના આવે આજે રાત બધું નહીં આવે બાપા ફોનમાં કીધું એકલો છો આવો બધા આનંદ કરીએ જાય નવરાશ હા બહુ હવે આપણે આરામ કરો અને તમે આવજો તમારે કલાક 2 કલાક જ્યાં સુધી આરામ કરવાનો હોય ત્યાં કરી હા આમાં કોઈ હા હવે અમારું જ ઘર છે પછી ક્યાં વાત નહીં ધીરુભાઈ નીકળવાના છે મહેમાન છે કામ મારે મહેમાન ભેગા